છોટાઉદેપુરમાં દૂધ સંજીવનીના દૂધના પાઉચ રોડની બાજુમાં પડ્યા હોવાનો વિડીયો વાયરલ થયો। નસવાડી તાલુકાના દમણિયા આંબા ગામે દૂધના પાઉચ રસ્તાની બાજુમાં ફેંકેલી હાલતમાં જોવા મળ્યા। બાળકોને અપાતા દૂધના પાઉચ ફૂલી અને દડા જેવા થઈ ગયા। સરકાર આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે આ દૂધ સંજીવની યોજના ચલાવી રહી છે। આદિવાસી વિસ્તારોમાં બાળકો કુપોષણ મુક્ત બને તે હેતુથી દૂધ સંજીવની યોજના અંતર્ગત આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં દૂધ આપવામાં આવે છે। આ દૂધના પાઉચ ગમે તે જગ્યાએ પડી રહેતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, પરંતુ જે મોનિટરિંગ કરતી એજન્સી અને શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું। મારા ખાતે